લોહીનો ઢગલો કરી દે ને તેવી આ રેસીપી છે. નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવશે ને આખું વર્ષ સ્ટોર કરી શકશો. એના માટે આંબળા, ગાજર અને બીટ લેશું. મારી પાસે 2 અલગ કલરના ગાજર હતા તો મેં એ લીધા છે. બધી વસ્તુને સ્ટીમ કરી દેશું. હવે ત્રણેયની ક્વોન્ટિટી અહીં અમે સેમ લીધી છે. સરસ રીતે સ્ટીમ થઈ જાય ને એટલે હલકા ઠંડા કરી આંબળાના ઠળિયા કાઢી લેશું. મિક્સર જારમાં એડ કરીશું. જો જરૂર લાગે ને તો થોડું પાણી એડ કરવાનું અને સરસ એવું આ રીતે સ્મૂથ કરી લેવાનું. હવે 1 વાટકી કે 1 કપ ખાંડ લેશું, એનો પાવડર કરી લેશું અને આ રીતે પેનમાં એડ કર્યા પછી ખાંડનો પાવડર પણ મિક્સ કરી દેશું. મેં ખાંડ મિક્સ કરી ત્યારે વિડીયો બંધ થઈ ગયો હતો એટલે તમને નથી બતાવ્યું. હવે એમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોરમાં થોડું પાણી એડ કરી આ રીતે ઠીક થઈ જાય પછી મિક્સ કરીશું અને હવે પેન છૂટે ને ત્યાં સુધી મિક્સ કરવાનું. અહીંયા મેં 1 ચમચી ઘી પણ એડ કર્યું છે. આ રીતે ઠીક થઈ જવું જોઈએ. પછી બટર પેપરની અંદર આ રીતે સેટ કરી દેશું અને ઠંડી કરીશું એકદમ સરસ. તો 1 કલાક મેં ઠંડુ થવા દીધું, ઉપરથી સ્મૂથ કરી લીધું હતું એટલે આ રીતની સ્મૂથ કેન્ડી તૈયાર થઈ જાય. પછી મનગમતા પીસમાં કટ કરી અને એકવાર ખાંડમાં આ રીતે કોટિંગ કરી લેશું અને 1 વર્ષ સુધી પણ રાખશો ને તો ખરાબ નહીં થાય. તો ટ્રાય